હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. અને આજે હું પહોંચી ગઈ છું અમારા સુરતના રોયલ લોકોના રોયલ મેળામાં. તો ચાલો આપણે જઈએ રોયલ મેળામાં. જો અહીંયા લખેલું છે રોયલ લોકોનો રોયલ મેળો, વેલકમ યુ. તો ચાલો, આ છે એન્ટ્રી ગેટ. અહીંયાથી જો સાનવી, તુષાર અને મિલનભાઈ ત્રણેય એન્ટ્રી કરે છે. અને હવે સાનવી મેં કીધું ચાલ કાકા સાથે ફોટો શૂટ કરાવી લે. તો સાનવી ફોટો શૂટ કરાવ્યું, પછી મેં એક ફોટો પડાવ્યો અહીંયા. પછી જો મેળામાં ડિઝનીલેન્ડનો થીમનો આ મેળો હતો, એમાં જો આ અલગ અલગ પ્રકારના લોકો હતા જેની યારે લોકો ફોટા પડાવતા હતા. મેં તુષારે ફોટા પડાવ્યા, પણ સાનવી તો બીતી હતી. જો આ એક બહુ મસ્ત અદ્ભુત કલાકારી જેને આપણે કહી શકીએ એવું આ તમને દેખાઈ રહ્યું છે સ્ક્રીન ઉપર. બહુ મને ગમ્યું હતું એ. પછી જો આવી રીતના હતા, એમાં ડાગલા, પછી આ રીતના એક જોકર. અને હવે અહીંયાથી મેળાની શરૂઆત થાય છે, એટલે અહીંયા ગણપતિ બાપાની મૂર્તિ પણ છે. અને અહીંયા બધા શોપિંગના જુદા જુદા આ રીતના સ્ટોલ હતા. જો આ છે બંગડીઓ, પછી ઇયરિંગ્સ ને આ બધું છે, મંગલસૂત્ર, આપણે બધી જ્વેલરી હોય એનું. અહીંયા આ ફોટો બહુ મસ્ત છે, પણ અહીંયા તમને કપાઈ ગયેલો દેખાણો છે. પછી એક આ રીતના આવું હતું, એ યલો કલરના કપડાં પહેર્યા, 3 માણસો હતા. ને આ રીતના કેવી રીતના ગોઠવા હોય તો નથી ખબર, પણ બહુ મસ્ત હતું એ. પછી રમકડાની શોપ પણ હતી, ત્યાં બધા વિવિધ રમકડાઓ હતા. જો બોલ ને પછી આ જો બહુ સરસ છે, પાણીમાં આ રીતના હાથી હતા, એ તરતા હતા. અને મેળામાં થોડી ઘણી ટ્રાફિક પણ હતી મિત્રો. સાંજનો સમય હતો, એટલે બપોરે તો બહુ તડકો હોય છે, એટલે બપોરના જવાનું લોકો પસંદ નથી કરતા. એટલે અમે પણ સાંજે, ગરમી ઓછી હોય, તડકો ન હોય, એટલે અમે પણ સાંજે ગયા હતા. પછી જો ચપ્પલનો એનો બધો સેલ લાગેલા હતા. પછી આ 20-20 રૂપિયાના સેલ હતા, એમાં અમે એન્ટ્રી કરી હતી. પછી ત્યાંથી અમે 20-20 રૂપિયાવાળા ગ્લાસ 5 લીધા છે. પછી જો તમને હું કિચનવેરની આઈટમ બતાવું છું. સેલ ઘણો મોટો હતો, એમાં ટોટલિંગ આઈટમ હતી 20-20 રૂપિયાની. પછી આ રીતના નાઇટ ડ્રેસના ટી શર્ટને હતા. પછી સાનવી કે મારે ફોન લેવો છે, એટલે એને અમે આ ફોન લઈ દીધો છે મ્યુઝિકવાળો. પછી નાના છોકરાની રાઇડ્સ તમે જોઈ શકો છો, 2 ચકડોળ, હુડકું. આ મેળાનો આખો વ્યૂ મેં તમને બતાવ્યો છે. અહીંયાથી આ મેળો ચાલુ થયો છે. ઓલું શોપિંગનું વર્ક પૂરું થઈ ગયું અને અહીંયાથી મેળો સ્ટાર્ટ થાય છે. 2 ચકડોળ હતા મોટા મોટા લાઇટિંગવાળા. જો કેટલા સરસ લાગે છે મિત્રો. પછી અમે કીધું ચાલો ખીચું ખાઈએ, તો પછી તુષાર 2 ખીચું લઈ આવ્યા છે. જો ખીચું ખાઈ લીધું છે. પછી સાનવી કે મારે રાઇડ્સમાં બેહવું છે, તો ટિકિટ લઈ આવ્યા છે તુષાર. સાનવી હાથમાં પકડી હતી અને સાનવી બેસી ગઈ છે હવે ગાડીમાં. સાનવીને આ ગાડીમાં બેસવું બહુ જ ગમે છે. અમે ગમે ત્યારે મેળામાં જાય ત્યારે એ આ જ ગાડીમાં બેસે છે. આવી રાઇડ્સ હોય ને તો નાના છોકરાની એને મજા પડી જાય છે. તમે પણ કોમેન્ટ કરજો તો તમારા છોકરાને રાઇડ્સમાં બેસવાનું પસંદ હોય તો. પછી એમાં હતા નાસ્તાના સ્ટોલ, તો તમે જોઈ શકો છો અહીંયા અલગ અલગ નાસ્તાના સ્ટોલ આવેલા છે. પછી આ બાજુ ટોરા હતું. ટોરામાં બેસવાની પણ મિત્રો મજા આવે છે. અને આ વખતે રોયલ મેળામાં નવીન એ હતું કે મારા સુરતમાં 3 રાઇડ્સ એવી છે કે જે પહેલી વખત આ રોયલ મેળામાં જોવા મળી છે. પછી મિલનભાઈ ને સાનવી 2 કે ધાણી ખાવી છે, તો એને લીધા છે પોપકોર્ન. પછી સાનવી મિલનભાઈને ખવડાવે છે. ને આ રાઇડ્સ જુઓ મિત્રો, એક બહુ મસ્તની રાઇડ્સ હતી. હું આમાં બેઠી તો નથી, ખબર નથી કેવું લાગતું હોય, પણ કદાચ અમે વડોદરા તાપી ગયા હતા ને ત્યારે એક આવી રાઇડ્સ હતી, તગારું કરીને, એવી રહેશે. અને આ એક કોનવાળું હતું ત્યાં. આપણે કોન લઈએ તો જો એ ભાઈ આપણને આ રીતના કોન આપે. આપણા હાથમાં ન આવે, કોન પડે નહીં. અને એ ભાઈના હાથમાં રહે. જો તમે જોઈ શકતા હશો, છોકરી એક છે કોન ખરીદો છે, અને આ રીતના એ ભાઈ આવી રીતના કરે પહેલાં, પછી છેલ્લે આપણને કોન હાથમાં આપે. એક આ રાઇડ્સ છે મિત્રો. જો એમાં બેસવાની પણ બહુ મજા આવે છે. આ તો જો કે રાઇડ્સ સુરતમાં મેળામાં હોય જ છે. અને પછી નાના બાળકોને આ પાણીમાં તરવાની રાઇડ્સ હતી. પછી આ એક નવીન હતું સેલ્ફીવાળું. એ આ રીતના છોકરો એક ડાન્સ કરતો હતો, એમાં ઓલું ચકેડું ફરતું હોય. પછી સાનવી કે સોફ્ટ ટોયઝ આવ્યા ને, તો કે મારે હાથી લેવો છે, તો એને એક હાથી લીધો હોય કે સુવાનું રેડ કલરનું ઓશીકું લીધું. પછી આવે છે બધી કોકરીનો, એટલે કે આ કાચના કપ ને રકાબીની બધી વસ્તુ આવે છે શોપિંગ માટે. જો તમે જોઈ શકો છો, બહુ સરસ સરસ મજાના કપ હતા. પછી લાસ્ટમાં આવે છે એક પાનની શોપ, ત્યાં પાન બધા વેચાતા હતા. અને હવે છેલ્લે આવી જાય છે A1 લીંબુ સોડા. તો ચાલો મિત્રો.